જો કે આ તરફ કાશ્મીરમાં આતંકી હુમલા પર સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે। આતંકી હુમલો વખોડવા લાયક છે, નિર્દોષ નાગરિકો પર આ હુમલો છે। સરકાર કડક પગલાં ભરે તેવી માંગ કરી છે। સરકાર પાકિસ્તાનને પાઠ ભણાવે તેવી પણ માંગ ગેનીબેને કરી। ધર્મ પૂછીને આતંકીઓએ હુમલો કર્યો છે, તેમની માનસિકતાને ઠેકાણે લાવવી જરૂરી છે, ગેનીબેને કહ્યું। સમગ્ર દેશની સંવેદના અને સાથ સહકાર એ પરિવારની સાથે છે। ઘાયલો ઝડપી સાજા થઈ જાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ। આતંકી હુમલા અનેક વાર થયા છે આ દેશના ઉપર, અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ એની સીમાઓ ઉપર, પણ આ વખતનો જે કંઈ હુમલો છે એ લશ્કર અને પેલા વચ્ચે નહીં, પણ એક નિર્દોષ નાગરિકો ઉપર જ્યારે આ હુમલો કર્યો છે ત્યારે નાગરિકોની સાથે આ દેશના સ્વાભિમાન ઉપર આ હુમલો ગણી શકાય। સરકાર એની સામે કડકમાં કડક કાર્યવાહી